નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે લીગલ નોટિસ ઘરે આવે તો લેવી જોઈએ કે ન લેવી જોઈએ. તો દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ પણ પ્રકારની નોટિસ આપણા ઘરે આવતી હોય છે તો તેનો કોઈના કોઈ ઉદ્દેશ્ય રહેલો હોય છે. જો એ નોટિસ આવી છે તો તેની પાછળ આપણો કોઈ પણ એની પાછળનો જે ભાગ હશે કોઈ તો હશે ને. તો દર્શક મિત્રો, નોટિસ ઘણા બધા પ્રકારની હોય છે. નોટિસ તમારે કોઈ પણ પ્રકારની કાયદાકીય રીતે જો કોઈ મિલકતની અંદર તમારો કેસ ચાલતો હોય તો તેની માટે તમારું સમન્સ હોઈ શકે, અથવા કોઈ પણ પ્રકારનું તમારે કોઈ ચેક બાઉન્સનો કોઈ કેસ હોય તો તેની પણ હોઈ શકે છે, અથવા પછી તમારે જે તે કોઈ પ્રકારની તમારો કેસ અલગથી ચાલતો હોય કે જેની અંદર તમારે પોલીસ રિપોર્ટ કંઈક હોય તો તે પ્રમાણે પોલીસવાળા પણ દર્શક મિત્રો લીગલ નોટિસ મોકલી શકે છે. અથવા કોર્ટ દ્વારા કોઈ અન્ય કેસની અંદર જો તમને તેના કોઈ પ્રકારે તમારી પાસે કોઈ એના તમે સાક્ષી તરીકે ત્યાં આગળ હો હાજર અને કોઈ એવો કેસ થયો હોય ત્યાં આગળ તમારું કોઈ નામ આપ્યું હોય કે ભાઈ આ વ્યક્તિ ત્યાં આગળ હતા જે સમયે મારી સાથે ઘટના બની તે સમયે તમને ખ્યાલ ન હોય ને તમને સમન્સ મોકલવામાં આવ્યું હોય કે તમે કોર્ટની અંદર હાજર થઈને અને જે તે કેસના અનુસંધાનમાં તમારે જે પણ સવાલ જવાબ કરવામાં આવે તેનો જવાબ આપવા માટે તમને બોલાવવામાં આવે. એટલે જ્યારે ઘરે નોટિસ આવે છે તો અનેક પ્રકારની હોય છે. હવે જો નોટિસને તમે નહીં લો તો તમને ખબર કેવી રીતે પડશે કે નોટિસ આવી હતી શા માટે. અને જો દર્શક મિત્રો નોટિસ તમે લઈ લેશો તો તમને તેનું કારણ જાણવા મળશે કે નોટિસ શા માટે આવી છે, કોને મોકલી છે. ક્યારેક તમે કોઈની પાસેથી પૈસા લીધા હોય તમે પૈસા ન આપતા હોય તો એ વ્યક્તિએ કોઈ એડવોકેટને હાયર કરીને લીગલ નોટિસ મોકલી હોય કે આટલા સમયગાળા દરમિયાન તમે મને જે તે પૈસા છે તે આપી દો. દર્શક મિત્રો, જ્યારે તમારી પાસે લીગલ નોટિસ આવી હોય અને જો કોઈ પૈસા તમારે કોઈની પાસેથી તમારે લીધા છે અને તમે એમને આપતા નથી અને જો તમારી પાસે પૈસાની માંગણી કરે છે તો એ 15 દિવસનો સમયગાળો તમને આપતા હોય છે કે 15 દિવસની અંદર તમે અમને જે તે રકમ છે આપી દો, નહીંતર પછી અમે આગળ કાનૂની કાર્યવાહી કરશું. તો આ નોટિસ તમે આવે અને તમે લો અને તમને જાણકારી મળે તો આગળ જે પણ પ્રક્રિયા થવાની હોય કોર્ટની તેનાથી તમે બચી શકો અને પૈસાની વ્યવસ્થા કરીને તમે આપી શકો છો. એટલે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ આવે તે નોટિસને તમે લો અને તેને વાંચો. જો તમે ભણેલા ન હો, તમને ખ્યાલ ન આવતો હોય તો તમે કોઈ એક એડવોકેટ પાસે જઈને તે જે નોટિસ છે તેને તમે વંચાવો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે નોટિસ શા માટે આવી છે. દર્શક મિત્રો, આના અનુસંધાનમાં તમને એક ઉદાહરણ આપું છું કે એક મિત્રને વોરંટની નોટિસ આવી હતી. વોરંટ આવ્યું હતું, એમને ખબર નહોતી અને તેમને એક્સેપ્ટ પણ ના કર્યું. ઘરે હશે કે નહીં હશે અલગ વાત છે. હવે એમને ખબર જ નથી કે એમની ઉપર વોરંટ નોટિસ આવી છે. તો દર્શક મિત્રો, તે વખતે પછી તેમની ધરપકડ થઈ. આનો મતલબ એ થયો કે જો નોટિસ આવે છે ને તમે એક્સેપ્ટ નથી કરતા તો તેનું કારણ તમે જાણી જ નથી શકતા અને તેનાથી તમે જે મુશ્કેલી છે તમારી વધી શકે છે. એટલા માટે હંમેશા દર્શક મિત્રો, લીગલ નોટિસ કોઈ પણ પ્રકારની આવે તમને ખબર પણ હોય કે આ નોટિસ આ માટે આવી છે છતાં પણ તમારે એક્સેપ્ટ કરી લેવી જોઈએ. કારણ કે જો નોટિસને તમે જાણશો તો જ એના આગળના ઉપાયો તમે જાણી શકશો. નહીતર પછી તમે જે તે નોટિસ આવી છે એને એક્સેપ્ટ નહીં કરો તે નોટિસ વારંવાર પણ આવી શકે, ખાલી વોરંટ સિવાય. જો સમન્સ હશે એક વખત તમે એને નહીં લો તો બીજી વાર પણ આવી શકશે. પરંતુ દર્શક મિત્રો, જો 138નો કેસ હશે અને એની નોટિસ આવી હશે તો તેવા સંજોગોમાં તમે તેને એક્સેપ્ટ નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અને દર્શક મિત્રો, આ જે આગળના એક મિત્રને થયું તે પ્રમાણે જો વોરંટ આવ્યું હશે તો તમે એને એક્સેપ્ટ નહીં કરો તો તેવા સંજોગો દરમિયાન પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એટલે જ્યારે કોઈ પણ પ્રકારની સરકારી નોટિસ આવી હોય, લીગલ નોટિસ આવી હોય તો તેને તમારે એક્સેપ્ટ કરવી જોઈએ. દર્શક મિત્રો, ક્યારેક જમીનની બાબતની અંદર પણ લીગલ નોટિસ આવતી હોય છે કે કોઈની જમીન છે જેના તમે કોઈ પણ પ્રકારનું એની અંદર તમારા ખેતીની બાબતમાં કોઈને તમે બિનખેતીનો ઉપયોગ જે આપ્યો છે અને એની અંદર તમારે કોઈ પણ પ્રકારની પરમિશન લેવાની હોય છે, જેમ કે કલેક્ટર સાહેબની પરમિશન લેવાની હોય છે. ખેતીના જે પણ ખેડૂત ખાતેદાર હોય તેમને ખેતીનો ઉપયોગ માટે ખેતીનો જે આપ્યું હોય એનો અલગ વાત છે. પરંતુ ખેતીનો ઉપયોગ સિવાયના કોઈ બિનખેતીના ઉપયોગ માટે કોઈ વ્યક્તિને તમે આપ્યું હોય તો એવા પ્રકારે પણ તમારી ઉપર કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ આવી શકે છે કે આ જે ખેતીની જમીન છે તે જમીનની અંદર તમારે જે ખેતીનો ઉપયોગ જે હેતુનો માટે તમે કર્યો છે એ સિવાયના તમે બિન ખેતીના ઉપયોગ માટે જે જમીનનો તમે ઉપયોગ કરી રહ્યા છો
તે માટે તમે કસૂરવાર ઠરો છો. એટલે નોટિસ અલગ અલગ પ્રકારની લીગલી રીતે ઘણી બધી હોય છે અને તેના ઘણા બધા પ્રકારો હોય છે. એટલે દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ પણ પ્રકારની લીગલ નોટિસ ઘરે આવે તો તેને તમે લો અને ત્યારબાદ તેને સંપૂર્ણપણે વાંચો અને સમજો. પછી આગળની જે કાર્યવાહી છે તેમાં તમે સહકાર આપો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.